જય હિન્દ, જય ભારત. કેમ છો? તો આપણે જેમ વાત કરી હતી કે આપણે ઓગસ્ટના મહિનાની અંદર આપણું ગુજરાતીની અંદર યુટ્યુબ ચેનલનો શરૂઆત કરશું. તો આપણે જે જૂનું ચેનલ છે ટીએમ બુખારી ઓફિશિયલ, એની ઉપર જ આપણે હવે ગુજરાતીમાં વિડીયો બનાવશું. તો આજે એક સરસ મજાનો ટોપિક લઈને આવી ગયા છે 26 ઓગસ્ટના દિવસે, કે 2 થી 4 મહિનાની અંદર ગુજરાતની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે. હવે આપણે ગ્રામ પંચાયતની બહુ વાતો કરીએ છીએ કે આપણા સરપંચના શું કામ હોય ને સરપંચની શું ફરજ હોય, પણ સરપંચ જેટલો પણ પાવરફુલ હોય પણ આપણો તાલુકા પંચાયતનો સભ્ય આપણા વિસ્તારનો એ ભ્રષ્ટાચારીને કટકી કરતો હોય તો સરપંચનો કંઈ આવે નહીં. પહેલી વાત એટલે ચૂંટણીઓ આવે છે, હું તમને ખાલી બતાવવા માંગુ છું કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આપણે મત આપીએ છીએ, પણ ખાસ કરીને તાલુકા પંચાયતમાં તો તાલુકા પંચાયત સભ્યના શું જવાબદારી હોય છે, શું કામ હોય છે, એની આપણે આજે ચર્ચા કરશું. તો ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. તાલુકા પંચાયતનો સભ્ય એટલે કે આપણા ગ્રામ પંચાયતનો અવાજ ઉપર સુધી લઈ જવા વાળો વ્યક્તિ એટલે તાલુકા પંચાયતનો સભ્ય. હવે વાત રહી કે ગ્રાન્ટની વાત. સૌથી મેઇન તો વાત શું છે? ગ્રાન્ટ. કેટલી ગ્રાન્ટ આવે? દર વર્ષે અંદાજિત આંકડો તમને કહું છું, થોડું ઓછું કે વધારે થઈ શકે, પણ અંદાજિત આંકડો 10 કરોડ રૂપિયા દર એક વર્ષે દરેક ગુજરાત રાજ્ય સરકાર દરેક તાલુકા પંચાયતને આપે છે. ગામડાઓનો વિકાસ કરવામાં કેટલો વિસ્તાર આવે કે રહેઠાણ વિસ્તાર, જ્યાં સુધી ગામડાની અંદર જ્યાં સુધી મકાનો હોય એ એરિયાનો વિકાસ કરવા માટે રાજ્ય સરકાર તાલુકા પંચાયતોને 10 કરોડ રૂપિયા વાર્ષિક પૈસા આપે છે. કોઈ માંગણી કરવામાં ન, ખાલી દર વર્ષે નાખી દે ખાતામાં તાલુકા પંચાયત. હવે એક તાલુકા પંચાયતમાં વધારેથી વધારે 80 ગામ, અને આપણે અત્યારે જોવા જઈએ તો 50 થી 60 ગામો હોય છે, એટલે 50 ગામનું આપણે ટાર્ગેટ રાખીએ. 10 કરોડ રૂપિયા, બરોબર છે. હવે આની અંદર શું થાય છે કે તાલુકા પંચાયત ને 5 લાખ રૂપિયા સુધીની પૈસો વાપરવાની સત્તા હોય છે. એમાં એને કોઈક ટેન્ડર ભરવાની, કોઈ કંપનીને દેવાની કે જરૂર પડતી નથી. ભ્રષ્ટાચાર ક્યાં થાય છે? દાખલા તરીકે આપણે કોઈ નાનો એવો કામ કરવાનું છે ગામની અંદર, જાણે કે આપણો શમશાન હોય કે કબ્રસ્તાન હોય, એની ફરતે બાઉન્ડ્રી બાંધવાનું કામ આવે શમશાન કે કબ્રસ્તાનની અંદર. હવે આપણે પંચાયતની અંદર મીટિંગ કરીએ, ગ્રામ પંચાયતની અંદર સહમતિ કરીએ, બધા ભેગા થાય, ગ્રામ પંચાયતની મીટિંગો થાય અને સરપંચ ને પંચનો બધાનું તલાટી મંત્રી બધાનું પાસ કરી અને આપણે પાસ કરી દે કે ભાઈ હવે આ દિવાલ આપણે બાંધવાની છે. બાઉન્ડ્રી પાસ થઈ અને ક્યાં જાય? કલેક્ટરમાં, ઉચ્ચ અધિકારીમાં. જિલ્લાની અંદર પાસ થઈ જાય પછી આવે તાલુકા પંચાયત. જે તાલુકા પંચાયતનો એન્જિનિયર હોય એ ગામની અંદર આવે અને જોઈ કે આપણે જે દિવાલ બાઉન્ડ્રી બનાવવાની છે એ વિસ્તાર કેવો છે, ત્યાં દિવાલ કેટલી લંબચોરસ કેવી બનાવી છે, પ્લાસ્ટર વાળી બનાવી છે કે પ્લાસ્ટર વગરની બનાવી છે, એવી રીતે એક નકશો બનાવે. અંદાજિત બજેટ બને 3 થી 4 લાખનું. 4 લાખ રૂપિયા આપણે રાખીએ, 4 લાખનું બજેટ બને. હવે આ બજેટની અંદર કોઈ ટેન્ડર, કોઈ કંપની ભરવામાં આવતું નથી. એટલે જે મેં વાત કરી કે 10 કરોડ રૂપિયા વાર્ષિક બજેટ આવે છે, એમાં કેવી રીતે ભ્રષ્ટાચાર થાય છે તમે જો. તાલુકા પંચાયતનો સભ્ય કે સાચો હોય તો ગ્રામ પંચાયતોમાં કેટલો વિકાસ થાય. હવે તાલુકા પંચાયતના સભ્ય શું કરે કે આખા તાલુકાના પંચાયતના સભ્યો હોય ને, એ જાણે કે XYZ 3 ગામ છે, તો X ગામમાં આ કામ છે, Y ગામમાં આ કામ કરવાનું છે, Z ગામમાં આ કામ કરવાનું છે, એમ કરીને આખું બજેટ બનાવેલી 10 થી 15 લાખ રૂપિયાનું, કે 5 લાખનું અહીં કામ કરવાનું છે, 5 લાખનું અહીં કામ કરવાનું છે. એમ કરીને જેમ બજેટ આવે જાન્યુઆરીની અંદર તાલુકા પંચાયતની અંદર, ડિસેમ્બર થી જાન્યુઆરીની અંદર મીટિંગ થાય કે ભાઈ આખા વર્ષનું એક જ મીટિંગમાં ઉતારી લે આખું, કે આખા વર્ષની અંદર એટલા વિકાસના કામો કરવાના છે. હવે મીટિંગની અંદર જેમ બજેટ આવે એમ બધા તાલુકા પંચાયત સભ્ય ભેગા થઈ અને પોતાનું આપી દે કે ભાઈ, એટલે બધાને પૈસા મળી જાય. આવી ગયા પૈસા. હવે કામની વાત આવી.
કામમાં કે ટેન્ડર બેન્ડર તો ભરવાનું ના હોય. 5 લાખની અંદરનું કામ હોય, 5 લાખ સુધીનું, તેમાં ટેન્ડર કોઈ કંપનીને ભરવાનું ના હોય. 5 લાખથી વધુ 10 લાખ, 20 લાખ, 15 લાખ એમ ટેન્ડર ભરવાનું હોય. હવે હવામાં વાત નથી કરતો, બધું જાણી અને સમજી અને વાત કરું છું. હવે ટેન્ડર ભરવાનું હોતું નથી, એટલે 5 લાખ રૂપિયા હવે આવી ગયા. એટલે આ ગામમાં 5 લાખની અંદરનો એક સીસીટીવી કેમેરાને ફિટ કરવાના છે, અને આ અને તે બધું પણ નાના નાના કામ ઉપાડી લે. એટલે હવે શું કરે કે ભાઈ આપણા તાલુકા પંચાયતના જે સભ્ય હોય એ પોતાના મામા માસીના દીકરા ગોતે અને એને આપી દે કે ભાઈ તારે આ કામ કરી નાખવાનું. એની કોઈ કંપની તો હોય ના, એટલે ઉધરું કામ આપી દે કે ભાઈ આ દિવાલ બનાવવાની છે, અલે આ 4 લાખ રૂપિયા. હવે 4 લાખ રૂપિયામાં એ પોતાનું કંઈક 25-50 હજાર કટકી કરી લે. સભ્ય ભાઈ થોડુંક 1.5-2 લાખ કટકી કરી લે, ને પંચાયતમાં જે સરપંચ થોડુંક ને ઓલું થતા હોય તો એમને થોડાક 2-5 હજાર આપી દે. એટલે 5 લાખ રૂપિયાની ચટણી બની ગઈ. રેડી? બધાએ જમી લીધું ચટણી. દિવાલ ક્યાં ગઈ, શું થયું, કોઈને કંઈ ખબર નહીં. તાલુકા પંચાયતના સભ્યોનું જે ભ્રષ્ટાચાર થાય છે એ આવી રીતે થાય છે તાલુકા પંચાયતોની અંદર. આ વિડીયો બનાવવાનું તાત્પર્ય એ છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણી આવે છે. ખાસ ધ્યાન આપો, એવા વ્યક્તિને તમે મત આપો કે એના ઉપર તમારું આખી ગ્રામ પંચાયતનું ભારણ હોય છે, એના ઉપર જ તમારી કડી હોય છે ગ્રામ પંચાયત. તો સારા વ્યક્તિને મત આપો, એવી અમારી નમ્ર અપીલ તાલુકા પંચાયતની અંદર. જય હિન્દ, જય ભારત.